વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ. વાહકતા કોને કહીશું? વાહકતા વિશે આપણે પહેલા સમજીએ. ધારો કે આપણે પેલું વાહકતા કોષવાળું જે સાધન લીધું હતું, તો આ વાહકતા કોષનું જે સાધન હોય એમાં આપણે દ્રાવણ ભરેલું હોય, પછી પ્લેટિનમની પ્લેટ રાખેલી હોય, બરાબર. તો તમે જાણો છો કે આ રીતે આપણે એની રચના બનાવતા હતા. વાહકતા કોને કહીશું? તો અહીંયા આપણે શું કરવાનું? એકમ આડછેદનું ક્ષેત્રફળ લેવાનું. પછી એ જે દ્રાવણ ભરેલું હોય એની એકમ લંબાઈ લેવાની. અને એ વખતે આપણને જે વાહકતા જોવા મળે, એ વખતે આપણને જે વાહકતા જોવા મળતી હોય છે, જેને આપણે વાહકતા તરીકે ઓળખીએ છીએ. એટલે સાધન જે ખરું, વાહકતા કોષ નામનું સાધન હોય છે, એ સાધનમાં જે પ્લેટ લગાડી હોય એનું એકમ આડછેદનું ક્ષેત્રફળ લેવાનું. એની જે લંબાઈ હોય, બંને વચ્ચેની લંબાઈ, એ એકમ લંબાઈ લેવાની. એ વખતે આપણે એની વાહકતા માપવાની. તો એ વખતે જ્યારે એની વાહકતા માપીશું તો એકમ કદ મળશે, અને એની જે વાહકતા મળે એને જ આપણે વાહકતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. વાહકતા આપણે કોને કહીએ છીએ? તો વાહકતા કોષ નામનું સાધન લીધું હોય, જેમાં આપણે જે દ્રાવણ ભરેલું છે એમાં જે પ્લેટ લગાડેલી હોય, પ્લેટ હોય એનું એકમ આડછેદનું ક્ષેત્રફળ લેવાનું, એકમ લંબાઈ લેવાની. એટલે ઓટોમેટિક એનું જે કદ મળશે એ એકમ કદ મળશે, અને એમાં જે વાહકતા જોવા મળશે જેને આપણે વાહકતા તરીકે ઓળખીએ છીએ. ઓકે. હવે જ્યારે તમે એમાં પાણી નાખશો, તો પાણી નાખશો એટલે શું પ્રોબ્લેમ થશે? કે એકમ કદમાં આયનોની સંખ્યા ઓછી થઈ જાય. કે પાણી નાખો એટલે સાંદ્રતા ઓછી થઈ જાય. સાંદ્રતા ઓછી થઈ જાય એટલે એકમ કદમાં આયનોની સંખ્યા ઓછી થશે. પાણી નાખશો એટલે સાંદ્રતા ઓછી થશે, એટલે એકમ કદમાં આયનોની સંખ્યા ઓછી થશે. એકમ કદમાં આયનોની સંખ્યા ઓછી થઈ જાય તો વાહકતા પણ ઓછી થઈ જશે. એટલે વાહકતામાં શું થશે? ઘટાડો જોવા મળશે. એટલે આપણે કહી શકીએ છીએ કે જો સાંદ્રતામાં ઘટાડો કરીએ તો વાહકતામાં ઘટાડો જોવા મળશે. સાંદ્રતામાં ઘટાડો કરીશું તો વાહકતામાં ઘટાડો થશે. એનું કારણ ફરીથી એકવાર ધ્યાનથી સાંભળી લેજો કે જ્યારે તમે પાણી નાખશો, દ્રાવણ મંદ થશે. દ્રાવણ મંદ થાય એટલે એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો થશે. એકમ કદ દીઠ આયનોની સંખ્યામાં ઘટાડો થાય તો વાહકતામાં પણ ઘટાડો જોવા મળશે. ઓકે. વાહકતાનું સૂત્ર તો આપણે જાણીએ જ છીએ. વાહકતા જે ખરી એનું સૂત્ર આપણે જાણીએ છીએ, G બરાબર KA/L. તો બંને એકમ હોય, બંનેની વેલ્યુ 1 1 લઈ લઈએ તો G બરાબર K થઈ જશે, એટલે કે G બરાબર કપ્પા થઈ જશે. ઓકે. એટલે વાહકતા એ વિશિષ્ટ વાહકતા બની જશે જ્યારે તમે આડછેદનું ક્ષેત્રફળ અને લંબાઈ બંને એક એકમ લેશો ત્યારે G બરાબર K બની જશે. હવે આપણે વાત કરીએ મોલર વાહકતાની. હવે આપણે વાત કરીશું મોલર વાહકતાની. તો મોલર વાહકતામાં ધ્યાન શું રાખવાનું છે? કે જે બે પ્લેટ લગાડેલી હોય એમની વચ્ચે 1 મોલ વિદ્યુત વિભાજ્ય હોવું જોઈએ. બે પ્લેટ લગાડી હોય એમની વચ્ચે 1 મોલ વિદ્યુત વિભાજ્ય હોવું જોઈએ. બે પ્લેટ વચ્ચે 1 મોલ વિદ્યુત વિભાજ્ય હોવું જોઈએ. ઓકે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. તો મોલર વાહકતામાં દ્રાવણ હોય જેની સાંદ્રતા આપણે મોલર સાંદ્રતા લઈએ છીએ, અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બે પ્લેટ વચ્ચે જે વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ છે 1 મોલ હોવું જોઈએ. તેના માટે લખી શકાય છે કે મોલર વાહકતા બરાબર KA/L.
એમાં એ અને એલની કિંમત 1 લઈ લઈશું. એ અને એલની કિંમત 1 લઈ લઈએ. બીજી બાબત એમાં શું ચેન્જ કર્યો કે આપણે જે મોલર વાહકતા લઈએ છીએ એમાં ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા એની જગ્યાએ વી લખવામાં આવતું હોય છે. એની જગ્યાએ વી એટલા માટે લખીએ છીએ કારણ કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ, ખ્યાલ આવ્યો? એની જગ્યાએ વી લખવામાં આવશે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ. ઓકે, તો એ વખતે આપણને આ સૂત્ર મળશે. એની જગ્યાએ વી લખી દો, લંબાઈ આપણે 1 એકમ લઈશું તો એક કદ મળી ગયું 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ. એ સિવાય તમને ખબર જ છે કે મોલર વાહકતાનું એક સિમ્પલ સૂત્ર આપણે ભણેલા છીએ, K/C. K/C. ઓકે, તો C એટલે સાંદ્રતા થશે. C એટલે સાંદ્રતા થાય. મોલ ભાગાકારમાં કદ આવશે. તો કદ આપણે ઉપર લખી નાખીશું. કદ આપણે ઉપર લખી દઈએ તો કદ આપણે જ્યારે ઉપર લખી દઈએ તો K/V થઈ જશે. એ વખતે ભાગાકારમાં 1 મોલ પદાર્થ લઈશું. 1 મોલ પદાર્થ લઈએ તો કેવી સૂત્ર મળી જશે. બરાબર? એટલે આ જે સૂત્ર ખરું ને આપણે બે અલગ અલગ રીતે પણ વિચારવાનું રહેશે. બરાબર? ફરીથી જોઈ લો કે મોલર વાહકતા જેને લેમડા એમ કહીએ છીએ, તો લેમડા એમ બરાબર Ka/L સૂત્ર છે. આની કિંમત એલની કિંમત આપણે કેટલી લીધી? 1 લીધી છે. એની કિંમત પણ 1 લીધી છે તો કપ્પા મળી જાય. બંને 1 1 લીધું હોય તો કપ્પા મળી જશે. બરાબર? પણ અહીંયા એ જે ખરું ને આડછેદનું ક્ષેત્રફળ છે એને નવી રીતે વિચારવાનું છે. કઈ રીતે વિચારવાનું? કે એ એટલે કદ લેવાનું. કયું કદ? 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ. 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ. તો લેમડા એમ બરાબર કેવી થઈ જશે. બીજી રીતે આ સૂત્ર મેળવીએ તો લેમડા એમ બરાબર K/C હતું, જેમાં C એટલે સાંદ્રતા છે, મોલ પ્રતિ એનું જે કદ આપેલું હોય મોલ પ્રતિ કદ. કદના આપણે ઉપર લખી દઈશું તો Kv/મોલ થઈ જશે. તો લેમડા એમ બરાબર Kv/મોલ થઈ જશે. 1 મોલ માટે વિચારો, 1 મોલ ધારો કે વિદ્યુત વિભાજ્ય લીધું હોય, 1 મોલ વિદ્યુત વિભાજ્ય લીધું હોય તો લેમડા એમ બરાબર કેવી મળી જશે. ઓકે, ત્યારબાદ આપણે આલેખ વિશે સમજીએ. આલેખમાં તમે જો બે પદાર્થો આપેલા છે. એક KCl છે, એક એસિટિક એસિડ છે. KCl જે ખરું ને પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. KCl કેવું વિદ્યુત વિભાજ્ય છે? KCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. તો આ જે KCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એનો આલેખ તમે જો સુરેખ મળશે. કેવો આલેખ મળે છે? સુરેખ આલેખ મળશે. અને આ આલેખને જ્યારે તમે આ વાય અક્ષની તરફ લંબાવશો, આ વાય અક્ષ કહેવાય. ઓકે, આ એક્સ અક્ષ કહેવાય. તો જ્યારે આલેખને તમે વાય અક્ષ તરફ લંબાવો છો તો વાય અક્ષ તરફ જ્યારે લંબાવશો ત્યારે એક બિંદુ પર છેદશે. જ્યારે અહીંયા આલેખ છેદ છે ત્યારે આ જે સાંદ્રતા છે ને એ શૂન્ય થઈ જાય છે. ઓકે, બહુ જ પાણી નાખ કરીએ, ધારો કે દ્રાવણ હોય એમાં બહુ પાણી નાખ કરો તો આલેખ ધીરે ધીરે આ તરફ આગળ વધશે. આલેખ ધીરે ધીરે વાય અક્ષ તરફ આગળ વધશે અને વાય અક્ષ ઉપર છેદશે. જ્યાં આલેખ વાય અક્ષ ઉપર છેદ છે ત્યાં સાંદ્રતા લગભગ શૂન્ય થઈ ગઈ હશે. અને અહીંયા જ્યાં એ છેદ છે એને લેમડા 0m કહેવાય. લેમડા 0m જેને આપણે સીમિત મોલર વાહકતા કહીએ છીએ. શું કહીશું આપણે એને? સીમિત મોલર વાહકતા કહીશું. આ એસિટિક એસિડ છે એના માટેનો આલેખ તમે જો વક્ર મળે છે. કેવો આલેખ મળે છે? વક્ર આલેખ મળે છે. બરાબર? તો આલેખ વિશે તો એકદમ ડિટેલમાં સમજાવું છું. આ તો મેં ખાલી તમને એક આઈડિયા આપી દીધો. બરાબર? તરત જ આલેખ માટે હું ડિટેલમાં સમજાવું છું. આટલું જરા લખી લો એકવાર પહેલા.
આલેખ સમજીએ આપણે. તો અહીંયા જે આલેખ આપેલો છે એ આલેખમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ આપેલો છે, જેમાં એક બાજુ મોલર વાહકતા છે, બીજી બાજુ વર્ગમૂળમાં સાંદ્રતા છે. એક બાજુ મોલર વાહકતા છે જેનો એકમ છે સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ, બીજી બાજુ વર્ગમૂળમાં સાંદ્રતા છે, સાંદ્રતા મોલ પ્રતિ લિટર છે જેનો 1/2 ઘાત આવશે. તો જ્યારે તમે કોઈ પણ દ્રાવણ લેશો અને એમાં તમે પાણી ઉમેરીને એને મંદ કરતા જાઓ, તો જેમ જેમ તમે પાણી ઉમેરી એને મંદ કરતા જાઓ તો આલેખ ધીરે ધીરે વાય અક્ષ તરફ લંબાશે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સુરેખ મળશે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે